માતૃભાષા. હેડ ઉતરાવીને ગુજરાતી ભાષાને પાઘડી પહેરાવીએ. લેખક કુમારપાળ દેસાઈ. અમારો નર્મદ, અમારા ગોવર્ધનરામ, અમારા ઉમાશંકર જોશી, અને એમાં અમને જોવા મળે છે અમારી ગુજરાતી ભાષાની અસ્મિતા. આજે ક્યાં છે ગોંડલના રાજવી ભગવતસિંહજી જેવો ગુજરાતી માટેનો ભાષાપ્રેમ? ઈસવીસન 1884માં ભગવતસિંહજીએ ગોંડલની રાજ્ય સત્તા પોતાના હાથમાં લીધી હતી. ગોંડલ નરેશ ભગવતસિંહજી સગીરાવસ્થામાં જ ગાદીએ આવ્યા હતા. રાજની લગામ એજન્સીના અંગ્રેજ અધિકારીઓના હાથમાં હતી. એ સમયે બંગાળી સાહિત્યમાં બંકિમબાબુ બંગાળી ભાષા વિશે જેવો બળાપો કાઢતા હતા, તેવી જ સ્થિતિ એ સમયના કાઠિયાવાડમાં ગુજરાતી ભાષાની પ્રવર્તતી હતી. એ સમયના અંગ્રેજી ભણેલા યુવકોને માતૃભાષામાં કશું કામ કરવું ગમતું જ ન હતું. જુદી જુદી વિદ્યા અંગેના સંમેલનો અને પરિષદોનો વ્યવહાર મોટે ભાગે અંગ્રેજીમાં જ થતો હતો. સભામાં ભાષણો કે સભાના કામની સૂચિ પણ અંગ્રેજીમાં થતી હતી. કેટલાક એ સમયે માતૃભાષા પર બહુ રહેમ કરે તો એમની વાણીમાં 14 આના અંગ્રેજી અને બાપડી ગુજરાતીનો માત્ર 2 આના જ વપરાશ થતો હતો. વળી વાતચીતમાં ક્યાંક માતૃભાષા બોલાતી હોય, પરંતુ પત્રવ્યવહારમાં તો એનો સદંતર બહિષ્કાર હતો. એ સમયે ગોંડલ નરેશ ભગવતસિંહજીએ કેટલોક સમય જ્ઞાનોપાર્જન માટે વિદેશમાં ગાળ્યો હતો. એમણે ઈસવીસન 1883માં 18 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડના પોતાના પ્રથમ પ્રવાસનું વર્ણન કરતું અંગ્રેજી ભાષામાં પુસ્તક લખ્યું હતું. એમની અંગ્રેજી ભાષા ઉત્તમ કક્ષાની હતી અને તેઓ લેખક ઉપરાંત અંગ્રેજી ભાષાના ઊંડા વિચારક પણ હતા. આવા રાજવી ભગવતસિંહજીએ ગાદી પર આવ્યા બાદ પહેલું કાર્ય એ કર્યું કે એ સમયે ન્યાય ખાતામાં જ્યાં જ્યાં જુબાનીઓ અને ઠરાવો અંગ્રેજી ભાષામાં લખાતા હતા, ત્યાં ત્યાં ગુજરાતી ભાષામાં જ તે દફતર લખાવવાનો અને રાખવાનો આગ્રહ રાખ્યો. તેઓ ભાષા શુદ્ધિનું પણ એટલું જ ધ્યાન રાખતા. દરબારી ગેઝેટમાં પ્રસિદ્ધ થતા લખાણમાં કોઈ અશુદ્ધિ હોય તો તેઓ સહન કરી શકતા નહીં. આથી એનું છેવટનું મુદ્રણ થાય તે પૂર્વેના દરેક ખરડા તેઓ જાતે જોઈ જતા હતા. વળી એની ગુજરાતી ભાષામાં રસ્વ દીર્ઘની ભૂલ પણ તેઓ જાતે જ તપાસીને સુધારતા હતા. ગુજરાતી લખાણ પ્રગટ થાય ત્યારે એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એમને ભારે દુઃખ થતું. ભાષાનું ખૂન થયું હોય એવો ભાવ અનુભવતા હતા. વળી એ લખાણ શુદ્ધ અને વ્યવસ્થિત રચના સાથે ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય ત્યારે જ એમને સંતોષ થતો. રાજવી ભગવતસિંહજીના સમયમાં પણ સાક્ષરોમાં જોડાક્ષરના નિયમો વિશે ભારે ચર્ચા અને દલીલબાજી ચાલતી હતી. ઘણી મહેનત કરવા છતાં એનો કશો ઉકેલ મળતો ન હતો. આવે સમયે રાજવી ભગવતસિંહજીએ પોતે પોતાની રીતે એનો ઉકેલ શોધીને કામ ચલાવ્યું હતું. સ્વભાષા કે પરભાષાના પર્યાય શબ્દોનો જે પ્રમાણે ઉચ્ચાર થતો હોય તે જ પ્રમાણે લખવું એવો નિયમ એમણે સ્વીકાર્યો અને ગોંડલ દરબારી ગેઝેટના લખાણો પરથી આવો નિયમ જોઈ શકાય છે. કેટલાક ગેઝેટને ગુજરાતીમાં ગેજેટ તરીકે લખતા હોય છે, ત્યારે શ્રી ભગવતસિંહજીએ ગેઝેટ શબ્દ પસંદ કર્યો હતો અને એ રીતે માસ્તરની જગ્યાએ માસ્ટર, સર્વેયરની જગ્યાએ સર્વેઅર, ટ્રાફિકને બદલે ટ્રેફિક અને જાનેવારીની જગ્યાએ જાન્યુઆરી શબ્દ વાપરતા હતા. જે શબ્દો
સ્વીકાર્યા હોય તે બધે સમાન રૂપે પ્રયોજાય એનો તેઓ અચૂક આગ્રહ રાખતા હતા. આમ લેખન પદ્ધતિની શુદ્ધતા જાળવવા માટે તેઓ રાજવી હોવા છતાં ખ્યાલ રાખતા અને ભૂલો ન રહી જાય તે માટે જાતે જ એના પ્રૂફ જોતા હતા. રાજવી ભગવતસિંહજી માનતા હતા કે ગુજરાતી શબ્દોનો પૂરતો ભંડોળ આપણી પાસે છે તો પછી અંગ્રેજી શબ્દ વાપરવાની જરૂર શી? દરબારી માસિક પત્રિકામાં જો કોઈ અંગ્રેજી શબ્દો વાપરે તો તેને તેઓ માતૃભાષામાં દ્રોહ સમાન ગણતા હતા. એ સમયે વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ પણ ભાષા જાગૃતિ માટે અનેક પ્રયાસો કરતા હતા. પરંતુ એમ કહેવાતું કે શ્રી સયાજીરાવ ગાયકવાડ સંસ્કૃતમય ગુજરાતીના પૂજક હતા, જ્યારે ગોંડલ નરેશ ભગવતસિંહજી સરળ ગુજરાતીના ચાહક હતા. અંગ્રેજી શબ્દ ગેઝેટને બદલે સયાજીરાવ ગાયકવાડે આજ્ઞાપત્રિકા એવો શબ્દ પસંદ કર્યો હતો, જ્યારે ભગવતસિંહજીને આદેશ એવો શબ્દ વધુ ગમ્યો હતો. ભગવતસિંહજીએ પ્રચલિત અંગ્રેજી શબ્દોને સ્થાને પણ ગુજરાતી શબ્દો પ્રયોજવાનું પ્રજાને સમજાવ્યું. આથી જ નોટિસને બદલે પ્રસિદ્ધિ, જેલને બદલે સુરંગ, જેલરને બદલે દરોગા, ટ્રેઝરીને બદલે ખજાનો, ટ્રેઝરી ઓફિસરના બદલે ખજાનચી અને પબ્લિક વર્કર્સને બદલે બાંધકામ એવા સરળ ગુજરાતી ભાષાના શબ્દો વાપરવાની એમણે તાકીદ કરી. આ અંગ્રેજી શબ્દોથી ઘણા લોકો પરિચિત હતા. એને બદલે એમણે સ્વભાષાના શબ્દોથી હોદ્દાઓને અલંકૃત કર્યા. એ જમાનામાં લોકો એમ પણ કહેતા કે એજન્સી વખતની હેટ ઉતરાવીને માતૃભાષાની પાઘડી પહેરાવી. ગોંડલના મહારાજા ભગવતસિંહજીને માતૃભાષા ગુજરાતીમાં સર્વાંગ સંપૂર્ણ શબ્દકોશની ખામી ઘણા સમયથી ચાલતી હતી. આથી એમણે ઈસવીસન 1915માં એ સમયના કોઈ પણ કોશમાં ન હોય તેવા નવીન શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આવા 20,000 શબ્દો એકત્રિત કર્યા. સમય જતાં આવા 2 લાખ શબ્દો એકઠા કર્યા. મહારાજા સતત રાત અને દિવસ રાજકાર્યની વચ્ચે પણ કોશોનો વિચાર કરતા હતા અને પ્રત્યેક શબ્દને જાતે તપાસતા, એને વિશે ચર્ચા કરતા. આ માટે આવેલા સાક્ષરબંધુ અને સાહિત્ય સેવીઓને પૂરતો સમય ફાળવી એમની સાથે વિચાર વિમર્શ કરતા. 26 વર્ષની અવિરત સાધનાને અંતે ભગવદ્ ગોમંડળની રચના થઈ. ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી શ્રી ચંદુભાઈ બેચરલાલ પટેલે આમાં જીવ રેડ્યો. રોજ રાત્રે મહારાજા ભગવતસિંહજી ખુદ કોષ કચેરીમાં આવીને ચંદુભાઈ પટેલ સાથે બેસીને પ્રૂફો જોતા હતા અને અંતે 2,81,377 શબ્દના ભગવદ્ ગોમંડળની રચના થઈ. એમાં સમાવિષ્ટ શબ્દોના શબ્દ દીઠ સરેરાશ 2 અર્થ એટલે કે 5,40,455 અર્થ મળે છે. 28,156 રૂઢપ્રયોગો મળે છે. આ વિરાટ કોષનું પુનઃ પ્રકાશન પણ થયું. એ પછી વિદેશવાસી ઉદ્યોગપતિ અને ગુજરાતી ભાષાના અનન્ય ચાહક શ્રી રતિલાલ ચંદરિયાએ નવા યુગની માંગને અનુસરીને નવગ્રંથોમાં સમાવિષ્ટ શ્રી ભગવદ્ ગોમંડળના ડિજિટાઇઝેશનનો વિચાર કર્યો. એના માટે એમણે અગાધ પ્રયત્નો કર્યા અને ઈસવીસન 2009માં 10 વ્યક્તિઓની ટીમ દ્વારા માત્ર 11 મહિનામાં તમામ ગ્રંથોનું ડિજિટાઇઝેશન કરીને એની વેબસાઇટ તૈયાર કરી અને પછી 2013માં એની મોબાઈલ એપ્લિકેશન બનાવી. અત્યાર સુધીમાં એન્ડ્રોઈડ પર 18,700થી વધુ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે અને iOSમાં 1,000થી વધુ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે. આજે રોજ 6 લાખ વ્યક્તિઓ ગુજરાતી લેક્સિકનનો ઉપયોગ કરે છે
અને અત્યાર સુધીમાં 4,80,00,000 લોકોએ એનો ઉપયોગ કર્યો છે.